વડોદરાના જોરોડ એકતા નગરમાં મધરાત્રે અસામાજિક તત્વોએ હુમલો કરતા મામલો ભીચક્યો હતો। વડોદરાના જોરોડ એકતા નગરમાં મધરાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। તલવાર સહિતના હથિયારો સાથે ત્રાટકેલા અસામાજિક તત્વોએ એક મહિલા સહિત 2 લોકો પર હુમલો કર્યો હતો। મુસ્લિમ મહિલા પર હુમલો થતા નજીકમાં રહેતા મહારાષ્ટ્રીયન તેમજ વાલ્મીકી સમાજના લોકો બચાવ માટે દોડી ગયા હતા। બનાવને પગલે ઇજાગ્રસ્ત સહિત રહીશો પોલીસ મથકે પહોંચ્યા હતા। પેલા જરાક જનુની હતા, જવાન હતા, એટલે એમની માટે જનુને એની ગાડીને બી તોડી નાખી અને એને બી ચક્કુ માર્યું અને ઉપરથી એને ઢેડો ભંગ્યો કીધો અને અમારા જાતિ વિરોધી લોકો શબ્દ બોલ્યા છે, સમજી લો। સાહેબ, હું છે ને તો ઘરમાં જમવાનું બનાવતી હતી ને અચાનક આ શહેબાજ કરીને છોકરો આવ્યો અને એ લોકો બધા 2-3 છોકરા બી હતા જોડે। તે તરત મારી ગાડીને તોડફોડ કરવા માંડ્યો ને અવાજ આવી તો મેં બહાર નીકળી। મારી બાઇક છે સાહેબ, તો મેં બહાર નીકળીને એને કહું છું કે શું થયું, તું કેમ આવું કરે છે, આ ગાડી મારી છે। તો એ કશું બોલ્યો નહીં ને ગાળો બોલવા માંડ્યો ને અમારા ઘરની સામે જે ભાઈ રહે છે તે મને એકલીને જોઈને એ સામે પેલા શહેબાજને આવું કહેવા માંડ્યા કે ભાઈ તું આવું કેમ કરે, પથ્થર ના માર, અમોને બી વાગી જશે, આવી રીતે એ ભાઈ બોલ્યા। તો એ ભાઈની ઉપર અટેક કર્યો એ છોકરાએ। માર તો અપીલ જોઈએ જ ને, માર તો જે નાયસર છે એ નાયસર કરવાનું છે। તો તમે હમણાં હોસ્પિટલમાં નહીં ગયા? ન્યાય જોઈએ મને। હોસ્પિટલમાં કેમ નહીં ગયા? હોસ્પિટલમાં અત્યારે અમારે પોલીસ ચોકીમાં બોલાય તો પોલીસ ચોકીમાં આવ્યો ને। એમની બાઇકમાં આવીને હુલ્લર એમને મચાયો અને હું ખાલી કહેવા ગયો, ખાલી અપીલ કરવા અપીલ કર્યો કે ભાઈ શું છે, ભાઈ શું છે, તો સામેથી મને બતાવો ચક્કુ, તો મેં બચાવ ગયો એટલે ભાઈ શું છે પ્રોબ્લેમ, તો મને મારી લીધું અને જાતિ વિશે એવું કીધું કે ભાઈ તું જા ને, તને ના સમજ પડે, મને ભંગ્યા વગર ના ભંગ્યો કરી નાખ્યો। તમારું શું આવવાના ચણા મારી જોડે કે એવું કે